લોકોને મફત સુવિધાઓ આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આકરી ટિપ્પણી. મફત વસ્તુ આપવાની જગ્યાએ રોજગારી ઊભી કરવા પર ધ્યાન આપો. સરકાર બધું મફત આપશે તો તેનો ખર્ચ કોણ ઉઠાવશે? ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો. સેન્સેક્સમાં 830 પોઈન્ટનો કડાકો નોંધાયો તો નિફ્ટી પણ 230 પોઈન્ટથી વધુ ગગડી. ઓટો અને બેન્કિંગ ક્ષેત્રમાં વેચવાલી જોવા મળી. માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે ફરી એક વખત કર્યું રિકન્સ્ટ્રક્શન. સિંગણપોરમાં ફરિયાદ થયા બાદ વધુ ફરિયાદી આવ્યા સામે. ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ 18 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ. રાજકોટના મેયર નૈના પેઢડિયાના પતિને તંત્રની નોટિસ. સૂચિત જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ટીપી વિભાગની નોટિસ. જોકે હજુ સુધી બંધ નથી કરાયું બાંધકામ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન માટે અંતિમ નોટિસ. સોમવારે 153 ગેરકાયદેસર મકાનો પર ફરી વળશે બુલડોઝર. આજી નદી કાંઠાના વિસ્તારને કરાશે દબાણ મુક્ત. અમદાવાદની સિવિલ હોસ્પિટલની પરિસરમાં થઈ દારૂ પાર્ટી. ગેટ નંબર 5 નજીકથી મળી આવી દારૂની ખાલી બોટલ. બેઠક વ્યવસ્થા પાસેથી બોટલ મળતા ઉઠ્યા સવાલ.